Recording in progress. ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવ મહિમ્ન સ્તોત્ર. તો શિવજીના મહિમાની સ્તુતિ ગુણકથન વગેરે કરીએ અને એના દ્વારા એ પ્રયત્ન દ્વારા આપણે આપણા હૃદયમાં શિવજીના મહિમાનું સ્મરણ કરીએ અને શિવજી માટે હૃદયસ્થ પ્રેમ આવિર્ભૂત થાય. શિવજી માટેનો પ્રેમ સર્વ ભક્તોના હૃદયમાં છે જ, પરંતુ એ સંસારના આકર્ષણોને લીધે ઢંકાઈ ગયો છે. તો શિવજીના મહિમાનું સ્મરણ કરીએ, ભગવાનના મહિમાનું સ્મરણ એવી રીતે કરીએ કે સંસાર માટેનું આકર્ષણ ઓછું થઈ જાય અને આપણા હૃદયમાં રહેલો જે પ્રેમ છે એ આવિર્ભૂત થાય, પ્રગટ થાય અને પ્રેમપૂર્વક, ઈશ્વરના પ્રેમપૂર્વક આપણી જે કોઈ સાધના હોય એ થાય તો એનું સરળતાથી આપણને કોઈ જ પ્રકારની કષ્ટ વગેરે સહન કર્યા વગર આપણી સાધના એકદમ સરળ થઈ જતી હોય છે. તો શિવ મહિમ્ન સ્તોત્ર ગ્રંથ રૂપે જોઈએ આપણે તો કોઈ પણ ગ્રંથનું અધ્યયન કરવું હોય તો વિષય, અધિકારી, પ્રયોજન, સંબંધ, ચાર વસ્તુઓ અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે છે. તો એની ગઈ વખતે ચર્ચા થઈ હતી. વિષય શું છે શિવ મહિમ્નનો? શિવજીના મહિમાનું ગાન કરવું, શિવજીના આધ્યાત્મિક, પૌરાણિક અને જે કોઈ સ્વરૂપ છે, ગુણ છે, સ્વભાવ છે એ બધાનું સ્મરણ કરવું, એનું કીર્તન કરવું. આપણે શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો એવું જે કીધું છે શ્લોક નવધા ભક્તિમાં, એમાં કીર્તન ભક્તિ. તો કીર્તન ભક્તિ એટલે આમ મંજીરા, કરતાલ વગેરેથી ગુણગાન ગાવા, એને કીર્તન નથી કીધું. કીર્તન એટલે શું? કીર્તિનું ગાન કરવું, એને કીર્તન ભક્તિ કીધી છે. તો ભગવાનની કીર્તિનું ગાન કરીએ આપણે, એને કીર્તન ભક્તિ કીધી છે. ભગવાનના ગુણ, સ્વરૂપ, સ્વભાવ વગેરેનું આપણે શ્રવણ કરીએ એ શ્રવણ ભક્તિ છે. તો પરીક્ષિત જે છે એ શ્રવણ ભક્તિનું ઉદાહરણ છે. એટલે નવધા ભક્તિના દરેકે દરેક ભક્તો આ પ્રમાણે પ્રસિદ્ધ છે. એ શ્લોક પણ આપણે યાદ કરી શકીશું. એટલે હું ગ્રુપ ઉપર મૂકીશ. તો કીર્તન ભક્તિ એટલે ભગવાનની કીર્તિનું ગાન કરીએ એને કીર્તન થયું કહેવાય. તો આવી રીતે વિષય છે શિવજીના મહિમાનું, આવી રીતે કીર્તન, સ્મરણ વગેરે કરીએ. અધિકારી કોણ છે? જેના શિવભક્ત અધિકારી છે. શિવભક્ત કોને કહેવાય? કે જે શિવજી અથવા તો ભગવાન તરફના ઢોળાવવાળો છે. એવું આપણે ગઈ વખતે ભગવદ પ્રવણ છે, પ્રત્યક પ્રવણ શબ્દ. પ્રવણ શબ્દ એટલે એ તરફના આકર્ષણવાળો, એટલે કે વ્યવહાર એનો રોજબરોજનો જે હોય એ ભલે કરતો હોય, નવરો પડે ત્યારે એ ભગવદ ચિંતન કરતો હોય, કંઈ ન કરતો હોય ત્યારે એને શું મન થાય છે એને અધિકારી કહેવાય. તો એવો જે અધિકારી છે, શિવભક્ત છે, શિવજીના મહિમાનું પ્રેમપૂર્વક સ્મરણ કરનારો એ અધિકારી છે. તો વિષય, અધિકારી, પ્રયોજન. પ્રયોજન શું છે? આપણા હૃદયમાં સાચી ઈશ્વર ભક્તિ પ્રગટે. એટલે મહિમાનું જ્ઞાન હોય, ભગવાન હકીકતમાં કોણ છે, કેવા છે,
શું એમનું સામર્થ્ય છે, શું એમનો સ્વભાવ છે, આ બધું જાણીએ ને તો સાચો ઈશ્વર પ્રેમ પ્રગટ થાય. અત્યારે ભગવાન માટેની જે સમજ છે આપણામાં, બહુ તો એવું આપણે ભણ્યા હોઈએ એવું લાગે કે ભગવાન જગતનું સર્જન કરે છે, જગતનું સંચાલન કરે છે, ધર્મની સ્થાપના કરે છે, વગેરે વગેરે. આપણે અત્યારે આટલી સમજ છે ઈશ્વર વિશેની. તો ઈશ્વર વિશેની આપણી સમજ ધીમે ધીમે ઉત્કૃષ્ટ બને, સાચી બને, શાસ્ત્ર જેવું કહે છે એ પ્રમાણે પ્રામાણિક સમજ બને, ત્યારે આપણને ઈશ્વર માટે સાચો પ્રેમ જન્મે. અત્યારે છે ને ભગવાન જગતનું સર્જન કરે છે, પાલન કરે છે, લય કરે છે, કેટલું સામર્થ્ય છે, ગોવર્ધન ઉપાડી શકે છે, વિષ સમુદ્ર મંથન વખતે વિષ નીકળ્યું ને એનું પાન કરી ગયા કે એમને કંઈ ના થયું. ભગવાનનું શું સામર્થ્ય, ભગવાનનું શું જ્ઞાન. એટલે ભગવાન કંઈક કરતા હોય આવું બધું તો આપણને એમના માટે આમ જરા આદર કે માન જન્મે. એટલે અત્યારે ભગવાન વિશેની જે સમજ છે ને, ભગવાન આવું કરે છે, ભગવાન આવું કરે છે, માટે આપણને બહુ તો એક માન અને આદર હોય. ભગવાન માટે પ્રેમ કઈ રીતે જન્મે? ભગવાન વિષપાન કરી જાય એટલે પ્રેમ જન્મે આપણને? એટલે આપણને હજી ખબર જ નથી કે ભગવાન માટે, ભગવાન વિશેનું જે જ્ઞાન છે આપણી પાસે, એનાથી એવું લાગે છે કે ભગવાન આટલું સર્જન પાલન લય પ્રવેશ અનુગ્રહ વગેરે બધું કરે છે, માટે ભગવાન માટે આપણને એક માન અને આદરની લાગણી ચોક્કસ છે. પણ ભગવાન માટે પ્રેમ કઈ રીતે જન્મે? તો આ શિવ મહિમ્ન સ્તોત્રની વિચારણાથી એમનો મહિમાનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ન હોય ને ત્યાં સુધી સાચો પ્રેમ ન જન્મે. એટલે મહિમાનું સ્મરણ કરીશું તો આપણને ભગવાન માટે સાચો પ્રેમ જન્મશે. તો પ્રયોજન શું છે? સાચો ઈશ્વર પ્રેમ આપણા હૃદયમાં જન્મે, શિવભક્તિ પ્રગટે, એ પ્રયોજન છે. અને સંબંધ શું છે? તો શિવ મહિમ્ન સ્તોત્ર વડે શિવજીનો મહિમા પ્રતિપાદ્ય છે. પ્રતિપાદ્ય એટલે એ સમજાવે છે. એટલે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે. અને એટલે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ એટલે આ પ્રમાણે વિષય અધિકારી પ્રયોજન સંબંધ. તો 4 વસ્તુઓ અનુબંધ ચતુષ્ટયનો વિચાર ગઈ વખતે કર્યો હતો. તો હવે વિષય શું છે? શિવજીના મહિમાની આપણે સ્તુતિ કરવી છે. પુષ્પદંત આચાર્ય કોણ છે? પુષ્પદંત આચાર્ય વિરચિત આ શિવ મહિમ્ન સ્તોત્ર છે. એનું આધ્યાત્મિક અર્થઘટન, પુષ્પદંતની જે આખ્યાયિકા છે એ ખાસ આપણે વિચારવું જોઈએ. આપણે જ બધા પુષ્પદંત છીએ. પુષ્પદંતની આખ્યાયિકા આપણા માટે કંઈ નવી વસ્તુ ના રહી જાય. આપણે પોતે એનું અંદર પુષ્પદંત જેવો જ ભાવ પ્રગટે આપણામાં, અને શિવજીના મહિમાની સ્તુતિનું એટલું આપણને અંદરથી પ્રેરણા જન્મે એવું પણ આપણે અભિનય કરવો જોઈએ. એટલે પુષ્પદંતની આખ્યાયિકા જે છે લગભગ બધાને ખબર હોય છે, પણ એકવાર હું ટૂંકમાં થોડું એને સમજાવી દઉં. તો પુષ્પદંત નામના ગંધર્વરાજ હતા. ગંધર્વરાજ એટલે મનુષ્ય કરતાં ઉચ્ચતર યોની છે. ગંધર્વોને આકાશમાં વિહાર કરવાનું સ્વાભાવિક સામર્થ્ય પ્રાપ્ત હોય. એ લોકો સ્વેચ્છાએ આકાશમાં વિહાર કરી શકે અને સ્વેચ્છાએ અદૃશ્ય પણ થઈ શકે. અદૃશ્ય થવું એટલે આ સ્વેચ્છાએ એ ઈચ્છે ને ત્યારે એ અદૃશ્ય, બીજાની નજરમાં ન આવી શકે, સ્વેચ્છાએ અદૃશ્ય થઈ શકે છે. એટલે આવું ગંધર્વરાજ પુષ્પદંતનું સ્વાભાવિક સામર્થ્ય હતું. આકાશ માર્ગે વિહાર કરતાં કરતાં એકવાર એમણે નીચે પૃથ્વી ઉપર ચિત્રરથ રાજાનો જે બગીચો હતો ને એ જોયો. તો ચિત્રરથ રાજાના બગીચામાં અનેકવિધ સુંદર પુષ્પો ખીલેલા હતા. પુષ્પદંત એ શિવભક્ત હતા. એટલે એમને એવું થયું કે આ સુંદર બગીચો છે તો એના પુષ્પો વડે આ શિવજીની પૂજામાં હું આ પુષ્પો લઉં. એટલે કોઈને પાછું અદૃશ્ય થઈને બગીચામાં ઉતરાણ કરે છે અને બધા પુષ્પો એ ચૂંટે છે. આવી જ રીતે રોજનો ક્રમ બની ગયો. પૂછ્યા વગર એ પુષ્પોની આવી રીતે ચોરી કરવા લાગ્યા હતા.
ચિત્રરથ રાજાને ખબર પડી કે કોઈક અદૃશ્ય ચોર આવે છે અને આપણા ઉદ્યાનમાંથી, આપણા બગીચામાંથી આવી રીતે પુષ્પોની ચોરી કરે છે. બહુ બધો સૈનિકોનો પહેરો લગાવ્યો એમણે, અને છતાં પણ પુષ્પદંત જે અદૃશ્ય થવાની શક્તિ ધરાવતા હતા એટલે ક્યાંય પકડાયા નહીં. એટલે પછી એમણે મંત્રીઓની સલાહ લીધી. એક વૃદ્ધ મંત્રીએ કીધું કે સમગ્ર બગીચામાં શિવ નિર્માલ્ય પાથરી દો. તો શિવ નિર્માલ્ય એટલે શિવજીને અર્પણ થયેલી વસ્તુ. તો નિર્માલ્ય એટલે નિર્મળતા. તો શિવજી જેવું જ નિર્મળ આ શિવ નિર્માલ્ય કહેવાય છે. કોઈ પ્રકારનો અવિદ્યારૂપી કે માયારૂપી મળ જેમાં નથી એને નિર્માલ્ય કહેવામાં આવે છે. એ શિવજીને જે અર્પણ થાય એ શિવતુલ્ય બની જતું હોય છે. એટલે આપણો અહંકાર પણ એકવાર શિવજીને સમર્પિત થાય તો એ અહંકાર પણ શિવતુલ્ય જ નિર્મળ બની જતો હોય છે. તો એવી જ કંઈક રીત અહીંયા છે. એટલે નિર્માલ્ય એટલે શિવજીને અર્પણ થયેલ બીલીપત્ર, જે કંઈ પણ પુષ્પ, ફળ વગેરે જે છે બધું. તો આખા બગીચામાં શિવ નિર્માલ્ય પાથરી દેવામાં આવ્યું. અને પુષ્પદંત રોજની ટેવ પ્રમાણે બગીચામાં ઉતરાણ કરે છે, અદૃશ્ય થયેલા છે અને પુષ્પોને ચૂંટી રહ્યા છે. અજાણતા એમનો પગ શિવ નિર્માલ્ય ઉપર પડે છે. શિવ નિર્માલ્ય ઉપર પગ પડે એટલે એ અપરાધ થાય છે. કેવો અપરાધ થાય છે? શિવજીના મહિમાનું ઉલ્લંઘન થાય છે. ઉલ્લંઘન એટલે એના ઉપર પગ પડે છે એટલે શિવજીના મહિમાનું ઉલ્લંઘન રૂપી અપરાધથી એ દૃશ્ય થઈ જાય છે. એટલે કે બીજા બધા સૈનિકો જે ઊભા હતા બગીચામાં એને એ દેખાઈ જાય છે. સૈનિકો એમને પકડી લે છે. તો પકડી લે છે અને પછી એમને પૂરી દે છે. અને એટલે એ બંધનમાંથી, જેલમાંથી મુક્ત થવા માટે એમના હૃદયમાં એક સુંદર ભાવ શિવજી માટેનો પ્રગટ થાય છે. જ્યારે પોતે કંઈ કરી ન શકે ત્યારે ભગવાનને નિસ્સહાય પોકાર કરે છે ભક્તો. ભક્તની નિસ્સહાય પોકાર ભગવાન સાંભળે જ છે અને પ્રગટ થાય જ છે. એટલે શિવ મહિમ્ન સ્તોત્ર મોટેથી હર એવું બોલ્યા શિવજી, પુષ્પદંત આચાર્ય. અને એ પ્રમાણે એ મોટેથી હર એવું બોલીને આખા શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી. અને શિવ મહિમ્ન સ્તોત્રમાં છેલ્લે આવું 31મો જે શ્લોક છે એ પ્રમાણે સમર્પણ થયું ભગવાનને. એટલે શિવજી એમના ભાવ પ્રમાણે પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે પુષ્પદંત આચાર્યને થોડોક આવી સુંદર સ્તુતિ થઈ મારાથી. એટલે મેં આવી સુંદર સ્તુતિ કરી એવું નથી, પરંતુ આવી સુંદર સ્તુતિ થઈ કે શિવજી પ્રગટ થઈ ગયા. એટલે આવું થયું, આવું કંઈક એમને મદ જન્મ્યો. અને એટલે નંદીજી, શિવજી શિવગણો સહિત પ્રગટ થયા હતા. તો પુષ્પદંતનો આવો મદ જોઈને નંદીજી હસે છે. નંદીજીના દાંત ઉપર પહેલેથી 32 શ્લોકો અંકિત થયેલા હતા. એટલે પુષ્પદંત આચાર્યને પાછું પોતાના મદનું એવું સ્મરણ થઈ આવે છે કે આ શિવ મહિમ્ન સ્તોત્ર મારા વડે રચાયું છે એવું જરાય નથી. શિવ મહિમ્ન સ્તોત્ર સનાતન છે. સનાતન છે એટલે ભગવાન જ એની પ્રેરણા, ભગવાનની પ્રેરણાથી જ મારી બુદ્ધિમાં એ સ્ફુર્યું છે. આ શિવ મહિમ્ન સ્તોત્ર મેં રચ્યું છે, મારા વડે રચાયું છે એવો કોઈ દાવો હું કરી શકું નહીં. એનો હું માલિક નથી, એનો યશ હું લઈ શકું નહીં. શિવજીના મહિમા, શિવજીએ જ પ્રસન્ન થઈને આવી રીતે મારામાં સુજાડ્યું છે. અને આ પ્રમાણે શિવ મહિમ્ન સ્તોત્રની રચના વિશે આવી રીતે એક કથા આવે છે કે નંદીજીના દાંત ઉપર પહેલેથી શિવ મહિમ્નના બધા 32 શ્લોકો અંકિત થયેલા હતા. એટલે કેવા ભક્ત આ નંદીજી હશે, તેમના દાંત ઉપર અંકિત થયેલા છે. એટલે આને સનાતન કહેવામાં આવે છે. દરેક કલ્પમાં શિવ મહિમ્ન સ્તોત્ર આ જ રૂપે રહેલું છે. એટલે સનાતન કહેવામાં આવે છે આચાર્યો વડે. તો આ આખ્યાયિકા છે. તો પુષ્પદંત કોણ, ચિત્રરથ કોણ, બગીચો શું, સૈનિકો કોણ, શિવ નિર્માલ્ય ઉપર પગ પડવો એટલે શું, અને પાછું એ અપરાધની ક્ષમાપન કર્યું એટલે શું વગેરે આપણે સમજવું પડે. તો આ પુષ્પદંતની આખ્યાયિકા છે. કેવું સુંદર બધા મહાત્માઓ એનું વિચારભાથું આપણને આપે છે. તો આપણે સૌ કોઈ જીવાત્મા જે છીએ એ પુષ્પદંત જ છે. પુષ્પદંત ક્યાંક ભૂતકાળમાં થઈ ગયા એવું નથી. આપણે બધા પુષ્પદંત જ છીએ. આપણે પુષ્પદંત પાસે અદૃશ્ય થવાનું સામર્થ્ય હતું.
આપણી પાસે અદૃશ્ય થવાનું સામર્થ્ય છે જ. અદૃશ્ય થવું એટલે શું? દૃશ્યથી છૂટા પડવું. તો દૃશ્ય શું છે? દેખાય છે શું આપણને? એકબીજાનું શરીર દેખાય છે. એકબીજાનું શરીર એને દૃશ્ય કહેવાય. તો દૃશ્યથી છૂટા પડવાની કળા, દૃશ્યથી છૂટા પડવાની કળા એ આપણા સૌ પાસે સ્વાભાવિક રીતે છે. જેમ પુષ્પદંત પાસે સ્વાભાવિક આકાશ માર્ગે ઉડવાનું અને અદૃશ્ય થવાનું સામર્થ્ય હતું, એમ આપણા બધા પાસે દૃશ્ય એવા શરીર, મન, બુદ્ધિથી છૂટા પડવાની કળા આપણા સૌ પાસે સ્વાભાવિક રીતે છે જ. જે હું રૂપે ચૈતન્ય સ્વરૂપ આપણા સર્વના હૃદયમાં પ્રકાશી રહ્યું છે, એ હું એ અદૃશ્ય છે. તો એ અદૃશ્ય ચૈતન્ય સ્વરૂપ જે છે, હું રૂપે જેને આપણે જાણી રહ્યા છીએ, અનુભવી રહ્યા છીએ, એ ચૈતન્ય અદૃશ્ય જ છે. શરીર, ઇન્દ્રિય, મનબુદ્ધિથી તદ્દંત વિલક્ષણ છે, સ્વતંત્ર વસ્તુ છે. એ ચૈતન્ય આ શરીરનો કોઈ ભાગ નથી. અને એટલા જ માટે આ શરીરને અહીંયા ને અહીંયા રાખીને આપણે કંઈક બીજી જગ્યાએ કૈલાસ વગેરે, અહીંયા શિવજીનો ફોટો જોયો, કૈલાસના હિમાચ્છાદિત શિખરોવાળો ફોટો જોઈએ તો સીધા કૈલાસ પર્વત ઉપર માનસરોવર પરિક્રમા અને વગેરે આપણે ત્યાં પહોંચી જતા હોઈએ છીએ. એટલે શરીરને અહીંનું અહીં રાખીને આપણે કૈલાસ પહોંચી જઈએ છીએ. એટલે કે કોઈ ન જુએ ને એ રીતે આપણે કૈલાસ, આપણે જ્યાં જવું હોય ત્યાં જઈ જ શકીએ છીએ. આપણે જ બધા પુષ્પદંત છીએ. દૃશ્ય એવી ઉપાધિથી આપણે સ્વતંત્ર અને વિલક્ષણ એવું એક સ્વતંત્ર તત્વ, ચૈતન્ય તત્વ છીએ. આપણે સૌ પુષ્પદંત જ છીએ. અદૃશ્ય થવાનું સ્વાભાવિક સામર્થ્ય આપણામાં રહેલું જ છે. તો એ અદૃશ્ય થવાનું સ્વાભાવિક સામર્થ્ય ગુમાવી બેઠા છીએ, એને પાછું મેળવવાનું છે. હું શરીર છું એવું આપણે ભ્રાંતિથી માનીને આપણું અદૃશ્ય થવાનું સામર્થ્ય ગુમાવી બેઠા છીએ. દૃશ્ય એવી ઉપાધિને હું માનીને આપણે બીજાને દૃશ્ય થઈ ગયા છીએ. તો દૃશ્ય થઈ ગયા છે, બીજાને દેખાઈએ છીએ. હકીકતમાં આપણને કોઈ જોઈ શકે એમ નથી. અત્યારે આપણે ક્લાસમાં હોઈએ, કૈલાસની વાત આવી અને આપણે કૈલાસ પરિક્રમા કરી હતી 2012માં, એ યાદ આવી જાય અને આપણે કૈલાસ પહોંચી જઈએ તો આ શરીરને અહીંનું અહીં રાખીને આપણે પહોંચેલા છીએ ત્યાં. તો એ જ રીતે આપણે કૈલાસ જઈ આવ્યા, માનસરોવરની પરિક્રમા પણ કરી આવ્યા. કોઈએ આપણને જોયું? કોઈએ નથી જોયા. બધાએ તો આ શરીરને જોયું છે. એટલે શરીર દૃશ્ય છે, ઉપાધિ દૃશ્ય છે, એનાથી સ્વતંત્ર તત્વ ચૈતન્ય આપણે છીએ. તો દૃશ્ય રૂપી ઉપાધિથી છૂટા પડવાનું સામર્થ્ય આપણા સૌ કોઈ પાસે સ્વાભાવિક રીતે છે જ. આપણે એ સામર્થ્યને ગુમાવી બેઠા છીએ અને દૃશ્ય એવા શરીરને હું માનીને, અને ફરીથી આપણે પાછું એ સામર્થ્ય મેળવવાનું છે. તો અદૃશ્ય થવાની શક્તિ જે પુષ્પદંત પાસે હતી, તો આપણી પાસે શું છે? અદૃશ્ય થવાની શક્તિ કઈ છે આપણી પાસે? તો આત્મ સ્વરૂપનું જ્ઞાન એ અદૃશ્ય થવાની શક્તિ છે. શરીર, ઇન્દ્રિય, મનબુદ્ધિ રૂપી ઉપાધિથી હું સ્વતંત્ર છું, વિલક્ષણ છું, એવું ચૈતન્ય સ્વરૂપ છું, સાક્ષી છું, નિર્વિકાર તત્વ છું. આવું જે જ્ઞાન છે એ અદૃશ્ય થવાની શક્તિ છે. આત્મજ્ઞાન જ અદૃશ્ય થવાની શક્તિ છે. આત્મજ્ઞાનના બળે જ આપણે અદૃશ્ય થઈ શકીએ છીએ. રાજા ચિત્રરથ કોણ છે? તો ચિત્રરથ ચિત્રમાંના રથની જેમ જે કલ્પિત છે. આપણે ચિત્ર દોર્યું હોય, ચિત્રમાં એક રથ દોર્યો હોય, તો એ રથ ઉપર બેસીને આપણે જવું હોય તો જવાય ક્યાંય? ના જવાય, કારણ કે ચિત્રમાંનો રથ કલ્પિત છે. તો એવી જ રીતે ચિત્રરથ એટલે ચિત્રમાંના રથની જેમ જે કલ્પિત છે એવો અહંકાર. તો અહંકાર એ રાજા ચિત્રરથનું પ્રતીક છે. અને એ અહંકાર એટલે ચિત્રરથ જ કે આ બગીચો મારો છે એમ. બગીચો એટલે સંસાર. તો ચિત્રરથ રાજાનું જે ઉદ્યાન કે બગીચો હતો એ આ સમગ્ર જગત છે, સંસાર છે. અહંકાર જ આ સમગ્ર જગતમાં આ મારું છે, આ મારું છે, આ કોઈએ નહીં લેવાનું, એમ અહંકાર અને મમકાર પૂર્વકના સંબંધો સ્થાપતો હોય છે.
એટલે બગીચો એટલે સંસાર, ચિત્રરથ એટલે અહંકાર, ધન, સંપત્તિ, સ્વજનો, મિત્રો, વૈભવ આ બધું મારું છે એવું આ ચિત્રરથ કહેતો હોય છે. ચિત્રરથ રાજાનો જે બગીચો હતો ને એમાં સુંદર સુંદર પુષ્પો, અનેકવિધ રંગના પુષ્પો હતા. તો પુષ્પો એટલે શું? તો કે આકર્ષણ જન્માવે એવી વસ્તુઓ, એટલે બધા પ્રેય વિષયો જે છે, ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, સ્વજનો, બધું જેટલા પણ પ્રેય વિષયો છે, કઠોપનિષદમાં જે શ્રેય અને પ્રેય વગેરે શબ્દો હતા, તો જેટલા પણ પ્રેય પદાર્થો છે આપણને જોતા જ ગમી જાય, આકર્ષણ જન્માવે. તો જગતમાં જેટલી વસ્તુઓ આપણને જોતા ગમી જાય, આકર્ષણ જન્માવે, એ બધાને પુષ્પોની સાથે સરખાવેલા છે. સૈનિકો તો આ બગીચામાં પહેરેદારી કરે છે. સૈનિકો એટલે શું? તો કે પુષ્પદંતને આવી રીતે પકડે છે. તો સંસાર રૂપી જે આ બગીચો છે એમાં સૈનિકો કયા કયા છે? કામ, ક્રોધ, રાગ, દ્વેષ વગેરે જે વૃત્તિઓ છે ને, એ આ શત્રુઓ, આંતરશત્રુઓ જે કહેવાય, એ આપણને પકડે છે. આપણી ઈચ્છા નથી ને છતાં આપણને પકડે છે અને એમનું ધાર્યું કરાવે છે, આપણને બંધનમાં નાખે છે. તો સૈનિકો કામ, ક્રોધ વગેરે, રાગ, દ્વેષ જેટલા પણ છે, અસત્ય વગેરે, અપ્રામાણિકતા, એ બધા સૈનિકો છે. પુષ્પદંત પાસે આ સૈનિકો દ્વારા ન પકડાવી શકવાનું, એટલે કે સૈનિકો એને ના પકડી શકે, કારણ કે પુષ્પદંત તો અદૃશ્ય છે. તો આપણે પણ જ્યાં સુધી આપણી પાસે આત્મ સ્વરૂપનું જ્ઞાન છે, દૃશ્ય એવી ઉપાધિથી હું સ્વતંત્ર ચૈતન્ય તત્વ છું એવું જ્ઞાન છે, ત્યાં સુધી કામ, ક્રોધ, રાગ, દ્વેષ, દેહાભિમાન વગેરે કોઈ સૈનિકો આપણને પકડી શકે એમ નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું, સાક્ષી છું એવું જ્ઞાન હોય ત્યાં સુધી કોઈ સૈનિકો આપણને પકડી ન શકે, સંસાર રૂપી જેલ બંધનમાં નાખી ન શકે. પરંતુ જેવું આપણે આ દૃશ્ય એવા શરીર સાથે તાદાત્મ્ય કરીએ અને પોતાને દૃશ્ય માની લઈએ, ત્યારે બધા સૈનિકો આપણને પકડે છે. એટલે આત્મ સ્વરૂપ, આત્મ ચૈતન્યને જ્યારે હું રૂપે ભૂલી જઈએ અને હું રૂપે આપણે પોતાને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ માની લઈએ, ત્યારે સૈનિકો આપણને પકડે છે. એટલે શરીર દેહાભિમાની જીવ કોઈ દિવસ કામ, ક્રોધ, રાગદ્વેષથી મુક્ત ન હોઈ શકે. દેહાભિમાન જ એટલે દેહાભિમાન એટલે આ ઉપાધિ હું છું એવું જે મિથ્યા જ્ઞાન છે, એનાથી આપણે સૈનિકો દ્વારા પકડાઈ જઈએ છીએ. તો જ્યાં સુધી આપણી પાસે આત્મજ્ઞાન હોય, જેમ કે જ્ઞાની મહાત્માજનો જે છે, સંતો, સંન્યાસીઓ, મહાત્માઓ, એ લોકો ચિત્રરથના અહંકારના આ સંસારરૂપી બગીચામાં જ રહે છે, પરંતુ પોતાને ચૈતન્ય સ્વરૂપે જાણે છે, માટે કામ, ક્રોધ વગેરે સૈનિકો દ્વારા બંધાતા નથી અને મુક્તપણે વિહાર કરી શકે છે. અહંકારના આ બગીચામાં, સંસારમાં જ્ઞાનીજનો, મહાત્માઓ વિચરણ કરે છે, સૈનિકો દ્વારા પકડાયા વગર વિચરણ કરે છે. કેમ? આત્મ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન છે એમના માટે, અદૃશ્ય થવાની કળા એમની પાસે છે, અને માટે એ પોતાને અસંગ ચૈતન્ય, અકર્તા અભોક્તા ચૈતન્ય સ્વરૂપે જાણે છે, માટે સૈનિકો દ્વારા પકડાતા નથી. તો પુષ્પદંત દ્વારા ભૂલ શું થઈ? શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું. શિવ નિર્માલ્ય ઉપર એમનો પગ પડ્યો, તો એટલે અદૃશ્ય થવાની શક્તિ ગુમાવી બેઠા, સૈનિકો દ્વારા પકડાઈ ગયા, બંધનમાં આવ્યા. તો પુષ્પદંત જેવા આપણે સૌ જીવો જ્યારે ઈશ્વરના મહિમાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે સૈનિકો દ્વારા પકડાઈ જાય છે. તો આપણા દ્વારા કયો શિવ અપરાધ થયો છે? આપણા દ્વારા કયો ભગવદ અપરાધ થયો છે? તો પુષ્પદંત દ્વારા કયો અપરાધ થયો હતો એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ પુષ્પો મારા છે એટલે મારા માટે છે, હું એમ એવી રીતે ચોરી કરી હતી, એ અપરાધ હતો પુષ્પદંતના કિસ્સામાં. આપણે પણ ચોરી કરી છે. અરે હોતું હશે, આપણે ક્યાં ચોરી કરી છે? આપણે કોઈ દિવસ બધું પ્રામાણિકપણે બધું કરેલું છે. ના ના ના, આપણે પણ ચોરી જ કરી છે પુષ્પોની. આ મારું છે, આ મારું સામર્થ્ય છે, આ મારો દેહ છે, આ મારી બુદ્ધિ છે, એમ કરીને આ મેં કર્યું. હકીકતમાં એવું કોઈ કર્મ નથી જે આપણે કર્યું હોય. આ બુદ્ધિ, શરીરમાં સામર્થ્ય, બળ જે કંઈ પણ છે ને, બધું ભગવાને આપણને આપેલું છે. આપણે એ કમાયા નથી, આપણે એના માલિક નથી, આપણે એનો યશ ન લઈ શકીએ. એટલે ભગવાનનો જ મહિમા છે, એ જ આ શરીરને ચલાવે છે,
ભગવાનનો જ મહિમા છે, આખા જગતને ચલાવે છે, છતાં હું એવું કહું કે આ મેં કર્યું, આ હું કરું છું, મારામાં આટલું સામર્થ્ય છે, એ ચોરી કરી કહેવાય, ભગવાનના મહિમાનું ઉલ્લંઘન કર્યું કહેવાય, શિવ નિર્માલ્ય ઉપર પગ પડ્યો હોય એવું કહેવાય. એટલે જ્યારે હું એવું કહું કે આ શરીરને હું ચલાવું છું, મારા કુટુંબીજનો, સ્વજનો અને આમ તેમ બધું, સમાજમાં મેં આટલા કર્મો કર્યા છે, આટલી સેવા કરું છું થી માંડીને જે કંઈ પણ કર્તૃત્વના અભિમાનપૂર્વક જે કંઈ પણ આપણે માનીએ છીએ કે આ અત્યારે હું બોલી રહ્યો છું, તમે કહો અત્યારે અમે સાંભળી રહ્યા છીએ, હકીકતમાં મારામાં બોલવાનું કે સાંભળવાનું તમારામાં સામર્થ્ય નથી, એ તો ભગવાનના અનુગ્રહથી જ સંપન્ન થઈ રહ્યું છે. મારા મનમાં યોગ્ય વિચારો અત્યારે ભગવાન પ્રેરી રહ્યા છે. યોગ્ય વિચારો, ધંધડા વગરના વિચારો અત્યારે સૂઝે મને, પરંતુ બધા વિચારો એક ક્રમબદ્ધ આવે છે, ભગવાનની જ કૃપા છે. આ વિચારોને હું જન્માવતો નથી. જો હું જન્માવતો હોઉં ને તો આ ક્ષણ પછી નેક્સ્ટ ક્ષણે કયો વિચાર આવવાનો છે ને મને ખબર હોય, પરંતુ એવું નથી. આ પ્રત્યેક ક્ષણે કયો વિચાર આવવાનો છે ને એની મને ખબર નથી. એટલે એનો જ જન્મદાતા, વિચારોનો પ્રેરક હું નથી. મારા મનમાં, બુદ્ધિમાં જે વિચારો જન્મી રહ્યા છે ને એ પણ ભગવાન જ જન્માવી રહ્યા છે. એ જ એમની કૃપા છે. આપણા શરીરના શ્વસન તંત્ર, પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધું ભગવાન ચલાવી રહ્યા છે. આ એકેય તંત્ર ઉપર આપણો કોઈ કાબુ નથી. એટલે જગત પણ, જગતમાં ઋતુચક્ર, ગ્રહો, નક્ષત્રો એ પણ ભગવાન ચલાવી રહ્યા છે. આ શરીરમાં પણ 5 તંત્રો ભગવાન ચલાવી રહ્યા છે. શરીર દ્વારા થનારી બધી ક્રિયાઓ, બોલવાનું, સાંભળવાનું, જોવાનું, એ પણ ભગવાન જ કરી રહ્યા છે. પણ આપણે મિથ્યા અભિમાનને લીધે હું કરું છું, હું બોલું છું, હું સાંભળું છું, હું આ જોઉં છું વગેરે, આ જે આપણે મિથ્યા ભ્રાંતિ સેવીએ છીએ એને શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન કહેવાય. આપણા દ્વારા શિવજીના મહિમાનું ઉલ્લંઘન, ભગવાનના મહિમાનું ઉલ્લંઘન થયું છે. કેવી રીતે? તો મિથ્યા અભિમાન, કર્તૃત્વપૂર્વકનું અભિમાન દ્વારા જે ખ્યાલ આપણે સેવીએ છીએ એ શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન છે. તો હવે શું કરવાનું? શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું છે એટલે કે આપણે કર્તૃત્વના અભિમાનવાળા આપણે પોતાને માનીએ છીએ. તો હવે શું કરવાનું? પુષ્પદંતે શું કર્યું? શિવજીના મહિમાનું સ્મરણ કર્યું કે ભગવાન તમે જ બધું કરો છો, એમ કરીને ભગવાનના મહિમાનું 32 શ્લોકો દ્વારા સ્મરણ કર્યું. તો આપણે પણ આ કર્તૃત્વનું અભિમાન વગેરે જે મિથ્યા ખ્યાલો સેવતા હોય એ ભગવદ ચરણે સમર્પિત કરીએ અને જગતમાં અને આપણા જીવનમાં સર્વ કર્તૃત્વ ઈશ્વરનું નિહાળીએ. એટલે આપણે આપણા અપરાધને સુધારી લઈએ. અપરાધ થઈ ગયો છે, અપરાધ, રાધ એટલે સેવા, સંસ્કૃતમાં રાધ ધાતુ છે, રાધા એટલે સેવા. તો અપરાધ એટલે ખોટી રીતે થયેલી સેવા. ભગવાનની ખોટી રીતે થયેલી સેવા એટલે શું? ભગવાન જ કરતા હોય પણ એનો યશ આપણે લઈ લઈએ. જો ભગવાન આટલું તે નથી કર્યું, આટલું તો મેં કર્યું છે, એમ કરીને જે ભ્રાંતિ સેવીએ છે એને અપરાધ કહેવાય. તો પછી અપરાધને સુધારવા આરાધના કરવી પડે. આ સમંતાત રાધના કરવી પડે. એટલે કે સાચા હૃદયથી, રાધ એટલે કે સેવા, સાચા હૃદયથી ભગવાનની સેવા કરવી એટલે શું? ભગવાનને સર્વકર્તા રૂપે આપણે, કર્માધ્યક્ષ, કર્મફળદાતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન રૂપે આપણે જોઈએ અને ભગવાન જ બધું સંભાળી રહ્યા છે. આપણા એક વાર તો છે ને એવો વિચાર આપણે કરવાનો છે કે સમગ્ર જગત ભગવાન ચલાવી રહ્યા છે, મારા જીવન રથના સારથી પણ ભગવાન જ છે. એટલે એકવાર તો નિર્ભાર અને નિશ્ચિંત બનવાનું જ. જે કંઈ થશે જોયું જશે. ભગવાન બધો જ આપણા જીવન રથના સારથી છે, જીવન રથ હંકારી રહ્યા છે. વહામી અહમ યોગક્ષેમમ વહામી અહમ એવું કીધું છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામીહમ. ભગવાને યોગક્ષેમમ દદામી અહમ એવું નથી કીધું. દદામી એટલે આપું છું એવું નથી કીધું. ભગવાને વહામી કીધું છે. વહામી એટલે વહન કરું છું. વહન કરું છું એટલે બળદ જેમ ગાડાનો ભાર વગેરે વહન કરતો હોય, ખેંચતો હોય ને, એવી રીતે ભગવાન આપણા જીવનને ખેંચી રહ્યા છે. એટલે કે જે કંઈ
આપણા જીવન માટે જરૂરી બધું જ છે, લાગણીથી માંડીને જે કંઈ પણ એ બધું ભગવાનની કૃપા છે, હા, ભગવાનનો અનુગ્રહ છે. એક મિનિટ. Recording in progress. તો શિવ અપરાધને શિવ આરાધના દ્વારા સુધારવાનો છે. શિવ અપરાધ એટલે આ હું કરું છું, આ મારું સામર્થ્ય છે, એને શિવ આરાધના દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છા છે. ભગવાન સર્વજ્ઞ છે, ભગવાન આપણો હિતેચ્છુ છે, એ પ્રમાણે સમજી શકાય. એટલે તો શિવ નિર્માલ્ય એટલે શિવજીને સમર્પિત થયેલ બધી વસ્તુઓ, તો આપણો અહંકાર પણ શિવ નિર્માલ્ય કહેવાય. એટલે કે શિવજીને સમર્પિત આપણે આપણો કરવાનો છે. જે ઉપનિષદોમાં ઘણીવાર આપણે અહંગ્રહ ઉપાસના, છાંદોગ્યમાં ઘણી વખત આપણે જોઈએ અહંગ્રહ ઉપાસના એટલે પ્રાણની અહંગ્રહ ઉપાસના, હું પ્રાણ છું વગેરે. બીજી પણ ઘણી બધી અહંગ્રહ ઉપાસના આપણે જોઈ છે. તો શિવજીની અહંગ્રહ ઉપાસના એટલે શું? તો આત્મા ત્વમ ગિરિજામતિ સહચરાહ પ્રાણા શરીરમ ગૃહમ, જે શિવ માનસ પૂજાનો શ્લોક છે ચોથો. આત્મા ત્વમ, હે શિવજી તમે જ મારા હૃદયસ્થ આત્મ ચૈતન્ય સ્વરૂપે બિરાજો છો. આત્મા ત્વમ, તમે જ આત્મા છો, તમે જ હું રૂપે આ હૃદયમાં બિરાજી રહ્યા છો. ગિરિજા મતિહિ, તો માં ગિરિજા જે પાર્વતી માં છે એ મારી બુદ્ધિ છે. શિવગણાહ સહચરાહ, મારા મિત્રો મારા બંધુઓ કોણ છે? શિવ ભક્તો મારા માટે મિત્રો સમાન છે. તો એ રીતે આ જે ચોથો શ્લોક છે શિવ માનસ પૂજાનો, એ શિવજીની અહંગ્રહ ઉપાસના છે. શિવજીની અહંગ્રહ ઉપાસના કરીએ એટલે કે આપણા ઈષ્ટદેવની, આપણા ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન હોય, રામ ભગવાન હોય, ગણપતિજી હોય, ગમે તે હોય, શિવજી તો ઈષ્ટદેવનું પ્રતીક છે. તો ઈષ્ટદેવની શિવજીની અહંગ્રહ ઉપાસના કરવાથી સૌથી વધારે ઝડપથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. એટલે કે અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? જે અંતઃકરણમાં એવો ભાવ હોય કે બધું જ ભગવાન ચલાવી રહ્યા છે જગતને અને જીવનને, જે ઈશ્વરના સર્વ કર્તૃત્વને નિહાળે છે, એનું હૃદય જલ્દીથી નિષ્પાપ નિર્મળ શુદ્ધ થઈ જાય છે. કારણ કે કામ ક્રોધ રાગ દ્વેષ જેટલા પણ મળ છે ને એ બધાનું મૂળ કર્તૃત્વનું અભિમાન છે. અને જે ઈશ્વરના કર્તૃત્વને નિહાળે છે, સમજે છે, જાણી લે છે, એનું હૃદય જલ્દીથી શુદ્ધ થઈ જાય છે. એટલે શિવજીનું સર્વ કર્તૃત્વ નિહાળવું એટલે આપણા ઈષ્ટદેવનું, જે કોઈ પણ કૃષ્ણ ભગવાન રામ ભગવાન હોય, આપણા ઈષ્ટદેવનું સર્વ કર્તૃત્વ નિહાળીએ એનું હૃદય સૌથી વધારે ઝડપથી શુદ્ધ થઈ જાય, નિર્મળ થઈ જાય. કારણ કે બધા દોષોનું મૂળ કર્તૃત્વનું અભિમાન છે. મેં આ કર્યું ને એને લીધે જ આ વ્યક્તિગત અહંકારને જ બધા દોષો લાગુ પડે છે. એટલે જ્યારે સમષ્ટિમાં અહંકાર સમર્પિત થઈ જાય એટલે કે શિવજી અહંકાર જ પોતાને શિવ રૂપે જુએ, એટલે કે હું શિવ છું એ પ્રકારની જે ભાવના છે, એટલે હું શિવ હોઉં, અહંકાર પોતે વિચારે કે હું શિવજી છું. તો અહંકાર જ જો શિવ હોય એટલે કે ભગવાન હોય તો કઈ રીતે વ્યવહાર થાય? તો ભાઈ શિવજી પરોપકાર છે, સમદર્શી છે, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત છે. શિવજીના જે સ્વાભાવિક ગુણો છે, સ્વભાવ છે ને, એ પ્રમાણે જ આપણાથી વર્તન થાય. પછી સ્વાર્થ સંકુચિતતા પૂર્વકનો વ્યવહાર ન થાય આપણાથી. હું શિવ છું એને અહંગ્રહ ઉપાસના કહેવાય. આત્મા ત્વમ ગિરિજામતિ. તો શિવજી કેવા હોય? અવઢવદાની એટલે કે વિષપાન, જે વિષ સંસારનું જે વિષ છે ને એ ઓળી ગોળીને પી જાય અને આવી રીતે બધાનું રક્ષણ કરે, પરોપકાર કરે, સમદ્રષ્ટિ હોય. શિવજીના જે ગુણો આપણે આમાં જોઈશું એ બધા ગુણો પૂર્વકનો આપણો વ્યવહાર થાય, એને શિવજીની અહંગ્રહ ઉપાસના કહેવાય.
તો આ પ્રમાણે શિવ આરાધના દ્વારા આપણે આપણા અપરાધને સુધારી લેવાનો છે. તો અપરાધ અને આરાધના એનો પણ અર્થ સમજ્યા. એટલે હું મારી ઈચ્છાથી, મારા સામર્થ્યથી, મારી સૂઝથી કરું છું એ અપરાધ છે. હું ઈશ્વરના અનુગ્રહ જ મારું સમગ્ર જીવન છે. મારું સમગ્ર જીવન કેવળ ને કેવળ ઈશ્વરનો અનુગ્રહ છે, ઈશ્વરની કૃપા છે, એવો ભાવ આપણે ધારણ કરીએ તો શિવજીની આરાધના થઈ કહેવાય. આમ જ્ઞાનીજનો, મહાત્માઓ આવી રીતે અહંકાર એટલે કે અપરાધ નથી થતો જ્ઞાનીજનોથી, એટલે કર્તૃત્વનું અભિમાન નથી એમનામાં. અને એ ઈશ્વર રચિત જગતમાં એ ઈશ્વરનું સર્વ કર્તૃત્વ, સર્વ ભોક્તૃત્વ નિહાળે છે. એ જ કરનારો છે. શિવ થકી જીવ થયો એ જ આશે. એટલે ભગવાન શિવ જ આ જીવ રૂપે વ્યવહાર કરી રહ્યા છે. એ જ પોતાને કર્મનો કર્તા માનીને દુઃખી થઈ રહ્યા છે. એ જ કર્તૃત્વનું અભિમાન ઈશ્વર ચરણે સોંપીને ભક્ત રૂપે નિશ્ચિંત જીવન જીવે છે. અને એ જ પોતાના શાસ્ત્રોના જ્ઞાન દ્વારા પોતાને અકર્તા ચૈતન્ય સ્વરૂપ જાણીને પાછો શિવ ભાવે સ્થિત થાય છે. દુઃખી થનારો પણ શિવ પરમાત્મા જ છે. અને ભક્તની દ્રષ્ટિએ ભગવાન સાથે તાદાત્મ્ય કરનારો પણ એ ભગવાન પોતે જ છે. અને પોતાને ચૈતન્ય અકર્તા સ્વરૂપે જાણનારા પણ ભગવાન પોતે જ છે. આ ત્રણ દ્રષ્ટિ છે. એટલા માટે શિવજીને ત્રિનેત્રધારી, ત્રંબકમ યજામહે કીધું છે. ત્રંબક એટલે ત્રણ નેત્ર એટલે ત્રણ પ્રકારની દ્રષ્ટિ ધરાવનારા. તો ત્રણ દ્રષ્ટિ કઈ છે? તો ત્રણ દ્રષ્ટિથી ભગવાન શિવજી સમગ્ર જગતને પ્રકાશી રહ્યા છે, જોઈ રહ્યા છે. અજ્ઞાની, અવિવેકી પોતાને કરતા ભોગતા માને છે. પછી ભક્ત જે છે એ સર્વ કર્તૃત્વ ભગવાનનું નિહાળે છે. અને જ્ઞાનીની ત્રીજી જે અસંગ દ્રષ્ટિ છે, જેમાં એ પોતાને અને સર્વને હૃદયસ્થ ચૈતન્યને અકર્તા ભોગતા સ્વરૂપે જાણે છે. તો ત્રણ પ્રકારની દ્રષ્ટિ એ જ ત્રિનેત્રધારી છે. તો ત્રિનેત્રધારી શિવજીનું આપણે સૌ યજન કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ. ઈશ્વરના મહિમાનું, સામર્થ્યનું, સ્વરૂપનું, સ્વભાવનું આપણે હૃદયપૂર્વક સ્મરણ કરવાનું છે. જેથી અહંકારની પરતંત્રતાથી મુક્તિ મળે. બધો ભાર, ચિંતા, બોજો નિશ્ચિત બધું ભગવાનને સમર્પિત કરીએ. પ્રેમથી, વિશ્વાસપૂર્વક આપણે ભગવાનના ચરણમાં પોતાને સલામત જાણીએ. તો આવો એક સુંદર ભાવ પુષ્પદંતની આખ્યાયિકા દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. શિવ મહિમ્ન સ્તોત્રના 1 થી 9 શ્લોકોમાં તત્વજ્ઞાનનું પ્રાધાન્ય છે. ભગવાન શિવજીનું સાચું સ્વરૂપ શું છે 1 થી 9 શ્લોકોમાં કીધું. 10 થી 24 શ્લોકોમાં સાધન ભક્તિ પ્રધાન નિરૂપણ છે. એટલે પૌરાણિક લીલાઓ દ્વારા, પૌરાણિક બધું વર્ણન કરવા દ્વારા શિવજીનું જે અર્વાચીન પદ છે, કૈલાસવાસી રૂપ છે, ભગવાનનું જે આ કૈલાસવાસી રૂપ છે એનું અહીંયા પૌરાણિક વર્ણન, કથા, આખ્યાયિકાઓ દ્વારા પ્રગટ કરેલું છે. અને સાધન ભક્તિ એટલે શિવ ભક્તિ કેવી રીતે આપણા હૃદયમાં જન્મે સાધન રૂપે એનું પણ નિરૂપણ છે. પાછળના 25 થી 31 શ્લોકો છે, 30 શ્લોકો, એમાં સાધ્ય ભક્તિ પ્રધાન નિરૂપણ છે. એટલે પરમપદનું એમાં નિરૂપણ છે. એટલે અને પછી સમય શિવાર્પણ છે, 32મો છેલ્લો શ્લોક, 31મો 32મો. તો સ્તુતિ, ભક્તિ અને તત્વજ્ઞાન આ ત્રણનું આવી રીતે ત્રિવેણી સંગમ રૂપ આ સ્તોત્ર છે. ભગવાનની સ્તુતિ થઈ છે, ભગવાનની ભક્તિ વિશે પણ સુંદર વિચાર ભાતું મળે છે, અને ભગવાનના તત્વનું જ્ઞાન પણ અહીંયા ઘણા બધા શ્લોકોમાં આપણને મળેલું છે. તો આવી રીતે કથા અને ભાવનું પ્રાધાન્ય હોય એવું આ સ્તોત્ર છે. તો પહેલા શ્લોકમાં ભગવાનની સ્તુતિ થઈ શકે છે કે નહીં, ભગવાનના મહિમાને જાણીએ ને તો સ્તુતિ થઈ શકે. પરંતુ ભગવાનનો મહિમા તો અનંત છે, અપાર છે. તો ભગવાનની સ્તુતિ કેવી રીતે કરવું? તો પોતાની બુદ્ધિ અનુસાર સૌ કોઈ ભક્તો ભગવાનની સ્તુતિ કરી જ શકે છે. બાળક કાલી ઘેલી ભાષામાં કંઈ પણ બોલે, માતા પિતાને તો બહુ જ ગમે. એવી રીતે સાચા હૃદયથી ભગવાન વિશે આપણે જે કોઈ પણ સ્તુતિ કરીએ ને એ ભગવાનને વહાલી જ લાગે. ભગવાન એનો સ્વીકાર કરે અને એ સ્તુતિમાં જે કંઈ પણ ત્રુટિ, ઉણપ, અધૂરપ વગેરે હોય ને એ ભગવાન હરી લે. એટલે હર એવું સંબોધન પહેલા શ્લોકમાં કીધું છે. હે હર, હે ભગવાન શિવજી,
તમે અમારામાં જે કંઈ પણ દોષ હોય બુદ્ધિના, સામર્થ્યના, બધા વ્યાકરણના કંઈક ભૂલો થઈ ગઈ હોય એ બધી ત્રુટી ઉણપો બધું ભગવાન તમે હરી લો અને અમારું જે આ હૃદય છે એને સર્વ પ્રકારે આવી શિવ ભક્તિથી ભરપૂર કરી દો એવી પ્રાર્થના કરી પહેલા શ્લોકમાં. બીજા શ્લોકમાં અચિંત્ય મહિમાનું નિરૂપણ થયેલું છે. સ્તુતિ કરવાની શરૂઆત કરીએ. ચલો હવે ભગવાનની સ્તુતિ કરવી છે તો સૌથી મોટો એક અંતરાય આવીને ઊભો છે કે ભગવાનનું સગુણ અને નિર્ગુણ મહિમા. તો નિર્ગુણ સ્વરૂપ તો આપણે ગઈ વખતે વિચાર્યું કે નેતિ દ્વારા શ્રુતિ એનું નિરૂપણ કરે છે ભયભીત થઈને અને આશ્ચર્યથી. તો નિર્ગુણ નિરૂપાધિક જે મહિમા છે એના વિશે કંઈ કહી શકાતું નથી, કારણ કે એ ચૈતન્ય સ્વરૂપ છે. એ વાણીનો કે મનનો વિષય નથી. જો વાણીનો અને મનનો વિષય ન હોય એની સ્તુતિ કરવી હોય તો કેવી રીતે કરાય? નેતિ વગેરે દ્વારા. અંતઃપ્રજ્ઞમ ન મહિષ પ્રજ્ઞમ વગેરે માંડુક્ય ઉપનિષદ બધી ઉપનિષદોમાં જે નિર્ગુણ નિરૂપાધિક મહિમાની સ્તુતિ થઈ છે બધા વાક્યો આપણે વિચારેલા હતા ગઈ વખતે. સીધો નિર્દેશ ન થઈ શકે અને માટે શ્રુતિને ભય એવો રહેલો છે કે નિર્ગુણ નિરૂપાધિક સ્વરૂપનું હું જ્યારે વર્ણન કરું ને ત્યારે શ્રોતાગણમાં કોઈક એને કોઈક દિવ્ય અનુભવ, કંઈક દિવ્ય ચમત્કારિક અનુભવ રૂપે જોવા ન માગે. એટલે જ્યારે નેતિ કરે શ્રુતિ ત્યારે એ ખાસ ધ્યાન રાખે છે શ્રુતિ કે શ્રોતાગણ કોઈક દિવ્ય રોમાંચક ઘટના કે અનુભવ રૂપે એને ન જુએ. અને ભયભીત ભય એ રહેલો છે માં ભગવતી શ્રુતિને કે હું કંઈક નિરૂપણ કરું એનાથી ભગવાનનો જે નિર્ગુણ નિરૂપાધિક મહિમા છે ને એ મન વાણીનો વિષય બની ન જાય. એટલે ભય છે અને આશ્ચર્ય છે કે જે કણે કણમાં વિદ્યમાન છે, ક્ષણે ક્ષણ જે વર્તમાન છે એને લોકો જોઈ નથી રહ્યા. અત્યારે સવાર છે અહીંયા તો એવું કે સૂર્ય ક્યાં પ્રકાશે છે? કોઈક જેને સૂર્યનું જ્ઞાન જ નથી એવું નાનું બાળક આપણને પૂછે કે સૂર્ય ક્યાં છે, સૂર્ય ક્યાં પ્રકાશે છે, તો આપણે એના આંગળીથી તો એ નાના બાળકને સૂર્ય બતાવી શકવાના નથી જો આ સૂર્ય છે એમ. કેમ? કારણ કે આંખો અંજાઈ જાય એની. તો સૂર્યનો નિર્દેશ કરવો છે. હકીકતમાં તો આ બધા પદાર્થોનું જ્ઞાન થઈ રહ્યું છે એ જ બતાવે છે કે સૂર્ય પ્રચંડ પ્રકાશી જ રહ્યો છે. પણ એ બાળકને માટે આપણે જાણે કે થોડા ભયભીત થઈ જઈએ કે એની નજર સૂર્યમાં ના જતી રહે અને પોતાની નજર ગુમાવી ન બેસે, એવો કંઈક ભય જાણે કે ભગવતી શ્રુતિ માતાને રહેલો છે કે આપણે એ કોઈક વિષય રૂપે એને જોવાનો પ્રયત્ન ન કરીએ. જાણનારો છે નિર્ગુણ નિરૂપાધિક મહિમા ચૈતન્ય સ્વરૂપ છે, કોઈ જણાયેલી વસ્તુ નથી. એટલે કે કોઈક એવી મનની દિવ્ય વૃત્તિ રૂપે પણ આપણે એને જોવાનો પ્રયત્ન ન કરીએ. એટલે નિર્ગુણ નિરૂપાધિક મહિમા વાચાતીત છે અને સગુણ સોપાધિક મહિમા જે છે એ અનંત છે. ભગવાનને આપણે અનંત કલ્યાણ ગુણગણૈક નિલય એવું કીધેલું છે. તો અનંત ગુણો છે એટલે સગુણ સોપાધિક મહિમા અનંત છે. એનું વર્ણન કરવા જઈએ ને તો ક્યારેય પૂરું ન થાય. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. માં સરસ્વતી દેવી પણ ભગવાનના મહિમાના ગુણોનું ગાન કરે તો એનો પાર પામી શકે એમ નથી, તો ક્યાં આપણે. એટલે ગરુડજી જેવા બાજ પક્ષી જેવા સમર્થ આકાશની સીમાને ન જાણી શકે તો પતંગિયું ક્યાંથી માપી શકે. એવી રીતે બ્રહ્માજી જ જો આ ભગવાનના મહિમાનો પાર ન પામી શકે તો આપણે સામાન્ય જીવો ક્યાંથી પામી શકીએ. આવી રીતે ભગવાનની બીજા શ્લોકમાં સ્તુતિ કરવામાં આવી. ભગવાનનું સનાતન પદ, પ્રાચીન પદ અને અર્વાચીન પદ, આ પ્રમાણે 3 પદની વાત ગઈ વખતે બીજા શ્લોકમાં થઈ હતી. તો સનાતન પદ એટલે ચૈતન્ય સ્વરૂપ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, જે સૃષ્ટિની પહેલાં જેવું હતું એવું ને એવું પ્રલય પછી પણ રહેવાનું છે એવું નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ, એને સનાતન પદ કહેવાય છે. સનાતન પદ એટલે હંમેશા એવું ને એવું રહેનારું સત્ય, પારમાર્થિક સત્ય સ્વરૂપ જે ભગવાનનું છે, જે નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છે, એને સનાતન પદ કહેવાય. પછી પ્રાચીન પદ એટલે કે જે સૃષ્ટિના શરૂઆતમાં હતું. પ્રાચીન એટલે કે સૌથી જૂનું, સૃષ્ટિની શરૂઆતમાં હતું. કેવું હતું?
તો જગત જેણે સંકલ્પપૂર્વક જગતનું સર્જન કર્યું છે, પાલન કરી રહ્યા છે, પ્રલય કરશે વગેરે, તો જે ઈશ્વર તત્વ છે, જે શ્રુતિના વાક્યો દ્વારા ઈશ્વર તત્વનું નિરૂપણ થતું હોય એ બધું સમજી લેવાનું. ઈશ્વર તત્વનું નિરૂપણ, તો ઈશ્વર તત્વ એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળ દાતા, આ બધું ઈશ્વર તત્વ છે. અને અંતર્યામી તત્વ એટલે ઈશ્વર તત્વ અને અંતર્યામી તત્વ, આને પ્રાચીન પદ કહેવામાં આવે છે. ઈશ્વર તત્વ જગતના સર્જન, પાલન, લય, આધાર, અને અંતર્યામી તત્વ એટલે જગતના દરેક વસ્તુ, પદાર્થો, વ્યક્તિઓમાં વિશેષ આગવા ધર્મ રૂપે જે રહેલા હોય ને એ. મરચામાં તીખાશ રૂપે અંતર્યામી ઈશ્વર રહેલા છે, એને લીધે જ મરચું તીખું છે. ખાંડમાં મીઠાશ, ગળપણ રૂપે અંતર્યામી ઈશ્વર રહેલા છે. એટલે ખાંડને ગળી બનાવનાર ખાંડનું પોતાનું સામર્થ્ય નથી, એ તો અંતર્યામી રૂપે ઈશ્વર રહેલા છે માટે છે. અને આ જ રીતે અગ્નિમાં બીજાને બાળવાની, દજાડવાની શક્તિ પણ એની છે, પાણીમાં પલાળવાની શક્તિ એની છે, અંધકારમાં બીજાને આવૃત્ત કરવાની શક્તિ એની છે, અંતર્યામીની છે. તો ઈશ્વર તત્વ અને અંતર્યામી તત્વ આ પ્રમાણે સમજવાનું. પ્રાચીન પદ અને પછી અર્વાચીન પદ એટલે શિવજીનું જે કૈલાસવાસી રૂપ છે એ શિવજીનું અર્વાચીન પદ છે. અને 12 જ્યોતિર્લિંગ વગેરે જે પણ છે, જે દેવસ્થાનોએ શિવલિંગની સ્થાપના થયેલી છે, અર્ચા તત્વ. અર્ચા એટલે અર્ચના, પૂજા, આરાધના કરવા માટે ભગવાને પોતે અવતાર લીધો છે. કારણ કે સનાતન પદની સમજ એ લોકભોગ્ય, સામાન્ય લોકો એને સમજી ન શકે. ઈશ્વર તત્વ, અંતર્યામી તત્વને પણ સામાન્ય લોકો ન સમજી શકે. માટે સામાન્ય લોકો માટે એમની સત્તામાં આવે ને એવા ભગવાન જોઈએ. એટલે રામ, કૃષ્ણ, કૈલાસવાસી શંકર ભગવાન, આ બધા એમની સત્તામાં, સગુણ સોપાધિક રૂપે સત્તામાં આવેલા છે. તો વ્યાવહારિક સત્તામાં આવે, જે આપણા અનુભવનો, વ્યવહારનો વિષય બને ને એ તો અર્ચા તત્વ છે, જેના દ્વારા આપણે ભગવાનની અર્ચા, સેવા, પૂજા, આરાધના કરી શકીએ છીએ. એ બધા અર્વાચીન પદ છે. અર્વાચીન પદમાં ભગવાનનું મન આપણા બધા ભક્તોનું મન પરોવાઈ શકે છે. માટે અર્વાચીન પદની સ્તુતિ હું કરીશ, એ રીતે પુષ્પદંત આચાર્ય બીજા શ્લોકમાં આખી રજૂઆત કરે છે. તો હવે ત્રીજો શ્લોક છે, એટલે સનાતન પદ, પ્રાચીન પદ અને અર્વાચીન પદ. સનાતન પદ એટલે ચૈતન્ય સ્વરૂપ, પ્રાચીન પદ એટલે ઈશ્વર તત્વ અને અંતર્યામી તત્વ રૂપે જેટલું નિરૂપણ થયેલું હોય. એટલે સનાતન પદ એટલે પ્રાચીન પદનું પ્રયોજન શું છે એનું, એટલે જે ઉપનિષદો વગેરે જે છે એમાં પરતત્વનું, સનાતન પદનું જ્ઞાન આપવામાં આવેલું છે. ઈશ્વર તત્વ, અંતર્યામી તત્વનું પ્રતિપાદન આપણા ગ્રંથોમાં, શાસ્ત્રોમાં કેમ છે? જેથી ભગવાનની શરણાગતિ આપણે સ્વીકારીએ. ભગવાનને કર્માધ્યક્ષ, કર્મફળ દાતા રૂપે આપણે જોઈએ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન રૂપે જોઈએ, તો ભગવાનની આપણે શરણાગતિ સ્વીકારી શકીએ. શિષ્યસ્તેયમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, અર્જુને ભગવાનની શરણાગતિ સ્વીકારી. તો શરણાગતિ સ્વીકારીને ઈશ્વરની પ્રસન્નતા આપણે મેળવીએ. ઈશ્વર પ્રસન્ન હોય આપણા ઉપર તો ઈશ્વરનો અનુગ્રહ થાય. અનુગ્રહ થાય તો આપણને આપણા જીવનમાં બધી જ રીતે જે અનુકૂળતા જોઈએ છે, એટલે જ્ઞાન મેળવવા માટે, મોક્ષ મેળવવા માટે, એ બધી અનુકૂળતાઓ, આચાર્યનો સત્સંગ વગેરે બધું આપણને જે કંઈ અધિકારીત્વની ઉણપ હોય એ બધી ઉણપ પણ પૂર્તિ કરી આપે. એટલે શરણાગતિ સ્વીકારી શકીએ એટલા માટે પ્રાચીન પદનું નિરૂપણ થયેલું છે. આપણે આપણા કર્તવ્યોને ઈશ્વરની આજ્ઞા સમજીને કરીએ, ઈશ્વર પ્રીત્યર્થે કરીએ, ઈશ્વરની સેવા વગેરે કરી શકીએ, એના માટે પ્રાચીન પદનું નિરૂપણ છે. જે કંઈ પણ ફળ મળે એમાં સમત્વ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ જાળવીએ, ફળ પરનો માલિકી ભાવ આપણે સંકેલી લઈએ. આવી બધી ભાવનાઓ જાળવવા માટે ઈશ્વર તત્વનું, અંતર્યામી તત્વનું નિરૂપણ થયેલું છે. પછી અર્વાચીન પદ એટલે અવતાર અને અર્ચા તત્વ રૂપે જેટલું નિરૂપણ થયેલું છે એ બધું અર્વાચીન પદ કહેવાય. તો ભક્ત ઉદ્ધારક પાસું જે છે, ભગવાન ભક્તનો પક્ષપાતી છે, ભક્તને માટે અનુકૂળ થઈ જાય છે.
ભક્તનો ઉદ્ધાર કરે છે. ગજેન્દ્ર, દ્રૌપદી વગેરે બધા ભક્તોનો ઉદ્ધાર કર્યો. કઈ રીતે? કૃષ્ણ અવતાર રૂપે. તો એ રીતે ટૂંકમાં ભક્તનો ઉદ્ધાર કરવા રૂપી પાસું જે છે એ આપણે અર્વાચીન પદમાં જોઈ શકીએ છીએ. એટલે એની કીર્તિનું ગાન વગેરે મહિમા વગેરે પણ ગુણગાન થઈ શકે છે. એટલે ભક્ત અધીન પાસું પછી ભગવાનનું ધ્યાન વગેરે કરવા માટે, ઉપાસના કરવા માટે પણ આ અર્વાચીન પદનું નિરૂપણ થયેલું છે. અર્વાચીન પદ જ ધર્મની સંસ્થાપના કરે છે. રામ, કૃષ્ણ વગેરે રૂપે ધર્મના સાચા સ્વરૂપનું સંસ્થાપન કરે છે આ પૃથ્વી ઉપર. અને અર્ચા તત્વ છે એ તો આવી રીતે સર્વવ્યાપક ભગવાન છે એવું કહીએ તો ભગવાનને સર્વવ્યાપક સમજીને શું કરવાનું? આપણે કોઈ વ્યવહાર ન કરી શકીએ સર્વવ્યાપક ભગવાન સાથે. તો એ સર્વવ્યાપક ભગવાનનું આપણે આવાહન કરીએ શિવલિંગમાં, શાલિગ્રામમાં. અને જે ભગવાન સમગ્ર જગતમાં બિરાજી રહ્યા છે એનું હું આ પ્રતીક કે વિગ્રહમાં આવાહન કરું છું. અને એ આવાહન દ્વારા શિવજીની પૂજા, સેવા, અભિષેક વગેરે થઈ શકે. એટલે અર્ચા તત્વ છે. એટલે પ્રાચીન પદ, સનાતન પદ અને અર્વાચીન પદ આ બધાના પ્રયોજન જુદા જુદા છે, અધિકારી જુદા જુદા છે. એની ભક્તિનું અને એનું મહિમાનું નિરૂપણ કરવાનું જે છે એ પણ જુદું જુદું છે. એટલે આ પ્રમાણે કે અર્વાચીન પદની સ્તુતિ તો થઈ શકે છે, બધા ભક્તોનું એમનામાં પરોવાઈ શકે છે મન. અને માટે હવે હું સ્તુતિ કરીશ એમ કરીને ત્રીજા શ્લોકમાં. તો પુષ્પદંત આચાર્યને આપણે પૂછીએ કે આટલા બધા શિવ ભક્તો તમારા પહેલાં થઈ ગયા છે, એમણે ઘણા બધા સ્તોત્રો રચ્યા છે અને વેદમાં પણ પુરુષ સૂક્તમ ને રુદ્રમ ને બધા ઘણા બધા સૂક્તો પણ છે. તો તમે એક નવું પીછું શું કરવા ઉમેરો છો? ઓલું જ બધું ગાઓ ને. એટલે તમે નવો પ્રયત્ન કેમ કરો છો? નવો પ્રયત્ન કરશો તો અમારે પછી એને બોલવું પડશે, એને અમારી પ્રાર્થનામાં સમાવિષ્ટ કરવું પડશે. આ બધા લોકોએ કરેલું જ છે, તમે નવી મહેનત શું કરવા કરો છો? આવો કોઈ પ્રશ્ન હોય તો પુષ્પદંત આચાર્ય એવું કહે છે કે મારી સ્તુતિથી મહેશ્વર મહાદેવ ભોળવાઈ જાય ને, મારી સ્તુતિથી એમના આમ કોલર ઊંચા થઈ જાય, હા હું આવો મહાન છું આમ તેમ, એવું હું નથી માનતો. મહેશ્વર મારી સ્તુતિથી ભોળવાઈ જાય એના માટે હું સ્તુતિ નથી કરતો, પરંતુ મારી વાણીને પવિત્ર કરવા માટે, પુનામી ઇત્યર્થેસ્મિન, એટલે પુનામી એટલે પવિત્ર કરવા માટે મારી વાણી સંસારના મારા આ ઉપાધિના ગુણનું કીર્તન કરવાને લીધે મલિન થઈ ગઈ છે. તો મારી વાણીને પવિત્ર કરવા માટે, નિર્મળ કરવા માટે હું આ શિવ મહિમના સ્તોત્ર જે છે એના વડે ભગવાનની સ્તુતિ કરું છું. એટલે સ્તુતિનું પ્રયોજન અહીંયા પુષ્પદંત આચાર્ય ત્રીજા શ્લોકમાં કહે છે. સ્તોત્રકાર જે પુષ્પદંત છે એ જરા પણ આવી રીતે પોતાની નમ્રતા કે વિનય પ્રગટ કરે છે કે મારે તો કેવળ મારી આ વાણીને પવિત્ર કરવી છે, માટે ભગવાનના ગુણગાન કરું છું. મારી વાણી ભગવાનને આમ સારી લાગશે ને થોડું કામ થશે તેમ થશે, ભગવાન મારું ધાર્યું કરવા માંડશે, એવો કોઈ જ પ્રલોભન મને નથી. તો ત્રીજો શ્લોક આપણે ગાઈએ. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત તવ બ્રહ્મન કિં વાગપી સુરગુરોર્વિસ્મયપદમ મમ ત્વેતાં વાણીં ગુણકથન પુણ્યેન ભવતઃ પુનામીત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. ગુણકથન પુણ્યેન એટલે કે ભગવાન આપના ગુણકથનના પુણ્ય વડે હું મારી વાણીને પવિત્ર કરું એવા ઉદ્દેશ્યથી હું આ સ્તુતિ કાર્યમાં મારી બુદ્ધિ પ્રવૃત્ત થઈ છે. મારી વાણીને પવિત્ર કરવા માટે જ આ સ્તુતિ થઈ રહી છે. તો એવો આ ઉત્તરાર્ધમાં પુષ્પદંતાચાર્ય એવો ભાવ પ્રગટ કરે છે. પહેલી જે બે પંક્તિ છે એના દ્વારા પણ ભગવાનના મહિમાનું ગુણગાન થયેલું છે. તો ભગવાન અહીંયા પુષ્પદંત આચાર્ય કહે છે ભગવાને બે પ્રકારની વાણીનું સર્જન કરેલું છે, મધુસ્ફીતા વાચ અને પરમ અમૃતમ વાચ. એટલે મધુસ્ફીતા વાક અને પરમ અમૃતા વાક. વાક એટલે વાણી. તો ભગવાને બે પ્રકારની વાણીનું સર્જન કરેલું છે.
એ બે પ્રકારની વાણી ભગવાને પોતે જ સર્જેલી છે અને બે પ્રકારની વાણીમાંથી જ અમુક અમુક શબ્દો હું પસંદ કરીને પછી ભગવાનની સ્તુતિ કરી રહ્યો છું. એટલે હું જે વાણી કે જે શબ્દો પસંદ કરું છું શિવ મહિમના સ્તોત્રના, એ બધા શબ્દો હકીકતમાં તો ભગવાને જ સર્જેલા છે અને માટે ભગવાનના સર્જનમાંથી જ હું અમુક, જેમ કે આપણા બગીચામાંથી જ પુષ્પ ચૂંટીને કઈ ભગવાનને સમર્પિત કરી, એવી જ કંઈક આ વાત છે. પુષ્પ જે છોડ ઉપર અત્યારે ઉગેલું છે એ જ વખતે ભગવાનને સમર્પિત છે, પરંતુ આપણે એને ચૂંટીને પાછું ભગવાનને સમર્પિત કરીએ છીએ, એમાં આપણી કોઈ મહાનતા નથી. ભગવાનને સમર્પિત તો ત્યાં છોડ ઉપર પણ છે જ, પરંતુ આપણો આ પ્રયત્ન છે એ આપણા અહંકારને, આપણી આ શરીરને, આપણી વાણીને પવિત્ર કરનારો છે. એટલે પુષ્પો જ્યાં છે ત્યાં ભગવાનના ચરણે સમર્પિત થયેલા જ છે. એને ચૂંટીને આપણે જ્યારે કરીએ છીએ પાછું પૂજામાં, ત્યારે એના દ્વારા પુષ્પોનું જીવન તો સાર્થક થાય, પણ આપણા પોતાના, આપણે પ્રયત્ન કર્યો, આપણા મનને એમાં પરોવ્યું, આપણે વાણી દ્વારા ઓમ નમઃ શિવાય વગેરે મંત્ર બોલ્યા, આ બધા દ્વારા આપણા દેહને, વાણીને, મનને આપણે પવિત્ર કરીએ છીએ. આવો જ કંઈક ભાવ ત્રીજા શ્લોકમાં પુષ્પદંત આચાર્ય જણાવે છે. પરમેશ્વરે બે પ્રકારની વાણીનું સર્જન કર્યું છે. એટલે બે પ્રકારની વાણી એટલે શું? તો કે મધુસ્ફિતા એટલે મધ ઝરતી, સાંભળવામાં બહુ જ મધુર લાગે ને એવી વાણી. એટલે આપણને સાંભળવામાં બહુ મધુર લાગે એવી વાણી કઈ છે? તો કે કર્મકાંડ અને જ્ઞાનકાંડ બે વિભાગ છે વેદના. સમગ્ર વેદ એ ભગવાનના નિશ્વાસ રૂપે પ્રગટ થયા છે. અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એતદ ઋગ્વેદ યજુર્વેદ વગેરે. તો બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે સમગ્ર વેદ ભગવાનના નિશ્વાસ રૂપે પ્રગટ થયા છે. નિશ્વાસ રૂપે એટલે કોઈ જ પ્રકારના પ્રયત્ન વગર, કોઈ પ્રકારના કર્તૃત્વ વગર પ્રગટ થયેલા છે. જેમ શ્વાસ અને નિશ્વાસ આપણા સભાનતા વગર જ પ્રગટ થાય, કર્તૃત્વ વગર. આપણે ચાલુ ક્લાસમાં, સત્સંગમાં ધ્યાન નથી રાખવું પડતું કે મારે શ્વાસ લેવાનો છે, આમ શ્વાસ લેવાનો જેવું યાદ નથી રાખવું પડતું. તો યાદ રાખવું પડે તો પછી સાંભળવામાં ધ્યાન ના રહે. સાંભળવામાં ધ્યાન રાખીએ તો શ્વાસ લેવાનું ભૂલી જઈએ તો. એટલે એ અનાયાસ ચાલુ છે. તો એવી જ રીતે ભગવાનમાંથી અનાયાસે આ વેદો પ્રગટ થયા છે. વેદ અપૌરુષેય છે. અપૌરુષેય છે માટે પ્રમાણભૂત છે, એમાં કોઈ દોષ નથી, નિર્દોષ છે. જેના સર્જનમાં કંઈક વિચાર કરવો પડે ને, એ સર્જનમાં દોષ રહેલા હોય. આપણે રોટલી બનાવવી છે તો રોટલી બનાવવા માટે કંઈ દરેક રોટલી ફૂલે, આપણે સંકલ્પપૂર્વક, જાણે કે જે વિચારપૂર્વક, કર્તૃત્વપૂર્વક જે સર્જન કરીએ ને એમાં કંઈક ને કંઈક દોષો તો રહી જ જાય. પણ વેદના સર્જનમાં છે ને આવો કોઈ સંકલ્પ નથી, વિચાર નથી, પ્રયત્ન નથી. અનાયાસે ભગવાનમાંથી પ્રગટ થયા છે નિશ્વાસ રૂપે. એટલે વેદ નિર્દોષ છે, પવિત્ર છે, પ્રમાણભૂત ગ્રંથ છે. વેદમાં કર્મકાંડ અને જ્ઞાનકાંડ એ વિભાગ છે બે. તો કર્મકાંડ વિભાગ જે છે એને મધુસ્ફિતા વેદવાણી કહેવામાં આવી છે. મધ ઝરતી, મધ જેવી મધુર. તો વેદનો પૂર્વ ભાગ એ સાંભળવો ગમે, એમાં શ્રવણ માધુર્ય રહેલું છે. શ્રવણ માધુર્ય એટલે સાંભળવું ગમે આપણને. જેટલા પણ સ્તુતિ, આપણા રુદ્ર સૂક્ત, પુરુષ સૂક્ત અને આ બધું જે છે ને એ બધું આ વેદના પૂર્વ ભાગમાં રહેલું છે. તો વેદનો પૂર્વ ભાગ એને મધુસ્ફિતા વાણી કહેવાય છે. કર્મ અને ફળ વિષયક વાણી છે. એને પુષ્પિતા એટલે કે મનોહર વાણી છે, કે જેમને કર્મ અને એના ફળમાં રસ છે એને આ મધુસ્ફિતા વાણી એટલે કે કર્મકાંડ વિભાગ બહુ જ વાલો, બહુ જ આકર્ષક લાગે. સુખી થવા માટે હું શું કરું? મારે મહાન થવું છે, મારે સુખી થવું છે, હું શું કરું? તો વેદનો કર્મકાંડ વિભાગ અનેક બધા કર્મો અને એના ફળની, અત્યારે સ્વર્ગનું વર્ણન કરીએ, સ્વર્ગમાં કઠોપનિષદમાં મંત્ર છે, સ્વર્ગે લોકે ન ભયમ કિંચનાસ્તિ વગેરે. સ્વર્ગમાં કોઈ ભય ના હોય, ત્યાં યમરાજા ના હોય, ત્યાં વૃદ્ધાવસ્થા ના હોય, ત્યાં 16 વર્ષના યુવાન જ હોય બધા. આપણે બધા સ્વર્ગમાં જઈએ તો સ્વર્ગમાં છે ને બધા આપણે બધા 16 વર્ષના યુવાન જ હોઈએ. એમાં વૃદ્ધાવસ્થા હોતી જ નથી.
16 વર્ષ એટલે જેટલા પુણ્યો હોય આપણા એ પુણ્યો પૂરા થાય પછી એ લોકો આપણને ધક્કો મારીને કાઢી મૂકે. પણ જ્યાં સુધી પુણ્ય હોય ને ત્યાં સુધી બધા આપણના સુખ ભોગ વિષય ભોગ વગેરે મનોરંજનથી માંડીને બધુંય આપણને મળે. એટલે કે આવી કર્મ અને ફળની વાતો, સ્વર્ગની બધી સુંદર વાતો હોય, સ્વર્ગમાં આવું આવું હોય તો સાંભળવું ગમે જાણે કે. તો કર્મ અને ફળ વિષયક વાણીને કર્મકાંડ કે મધુસ્ફીતા વાચ કીધી છે. સુખી થવાના ઉપાયોનું ત્યાં વર્ણન છે. અત્યારે મનુષ્ય માત્રને સુખી થવું છે, સુખની મૂળભૂત ઝંખના છે. કોઈક રીતે આ આંતરિક અધૂરાપથી દૂર થવું અને સુખી થવું એવું એને છે. અને એના માટે અનેક બધા કર્મોનું, ઉપાસનાઓનું ત્યાં વિધાન થયેલું છે. અજ્ઞાની અવિવેકીને સુખી થવું હોય તો વેદોક્ત એટલે વેદ વિહિત કર્મો અને ઉપાસનાઓ જ કરવી પડે. અજ્ઞાની અવિવેકી જે સામાન્ય માણસ છે એને સુખી થવું હોય તો વેદ વિહિત કર્મો કરવા પડે અને ઉપાસના એટલે કે એ પ્રકારની ભાવના વગેરે. પોતાના ઉપાસના એટલે શું? પોતાનાથી ઉત્કૃષ્ટ જે ઉપાધિ છે ને એની કૃપાનું આવાહન કરવું પડે. એટલે કે દેવો જે છે ભાઈ આપણને થોડું બાહુબળ જોઈતું હોય તો ઇન્દ્ર ભગવાનને થોડીક વાર પ્રાર્થના વગેરે કરવી પડે. આંખનું તેજ વધારવું હોય તો સૂર્ય ભગવાનને આપણે પ્રાર્થના વગેરે કરવી પડે. એટલે શું કહેવાય, દેહાભિમાની જીવને સુખી થવું હોય તો પોતાનાથી ઉત્કૃષ્ટ ઉપાધિવાળા જે દેવો છે એની એમણે સ્તુતિ કરવી પડે, એમના અનુગ્રહની પ્રાર્થના કરવી પડે. એને જ ઉપાસના કહેવામાં આવે છે. એટલે દેહાભિમાની અજ્ઞાની અવિવેકી જીવને સુખી થવું હોય તો કર્મ અને ઉપાસના જ ઉપાય છે. એને વેદ વિહિત કર્મો કરવા પડે. ભાઈ ધન પ્રાપ્ત કરવું છે તો વેદમાં શું વિધાન છે? આપણે આપણા નોકરી કરી જોઈ, ધંધો કરી જોયો અને ધન બરોબર પ્રાપ્ત નથી થતું તો શું કરીએ? તો ભાઈ વેદ શું ઉપાય કહે છે કે ભાઈ શ્રી સૂક્ત જે છે ને એના તું પાઠ કર, દરરોજ લક્ષ્મીએ મહાલક્ષ્મી અષ્ટકમ જે છે ને એના પાઠ કર વગેરે. તો એમ કરીને વેદ જે ઉપાય કહે છે એના અનુષ્ઠાન કરીએ આપણે તો ધીમે ધીમે આપણને એ અદૃષ્ટ પુણ્યો પ્રાપ્ત થાય અને ધન વગેરે જે છે એ પ્રાપ્ત થાય. તો આ રીતે વેદ જે કહે છે કર્મ અને ફળ વિષયક બધી વાતો છે એટલે એ સાંભળવામાં ઘણી સારી લાગે. તો સાધન સાધ્ય સંબંધરૂપ જેટલી પણ વાણી છે એને મધુસ્ફીતા વાક કહેવામાં આવે છે. પછી અર્થ માધુર્ય એટલે મધુસ્ફીતા વાકમાં શ્રવણ માધુર્ય રહેલું છે અને આ અર્થનું માધુર્ય વેદાંત જ્ઞાનકાંડ વિભાગમાં રહેલું છે. એટલે વેદાંત વાક્યો જ્ઞાન આપે છે. સુખી થવા માટે શું કરવું એ મધુસ્ફીતા વાણી કે વેદનો કર્મકાંડ કે. સુખી થવા માટે મારે શું કરવું જોઈએ તો વેદનો કર્મકાંડ વિભાગ આપણને એના ઉપાયો, કર્મો અને ઉપાસનાઓ બતાવે. સુખી થવા માટે હું શું જાણું એ વેદનો જ્ઞાનકાંડ કે વેદાંત વિભાગ કહે છે. સુખી થવા માટે કંઈક જાણવું જોઈએ, કર્મોનો ઉપાય કંઈક કરવું એ કર્મકાંડ વિભાગ. સુખી થવા માટે હું શું જાણું તો સુખી થવું. હું પરમાત્માના સાચા સ્વરૂપને જાણું ને તો પરમાત્મા મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે જ પ્રગટ થાય અને સુખનો ખજાનો મને મળી જાય. પછી કંઈ કરવાની જરૂર ના રહે, સુખ પ્રાપ્તિનો કોઈ પ્રયત્નની જરૂર ના રહે. એટલે હું શું જાણું તો સુખી થવું એને વેદનો જ્ઞાનકાંડ વિભાગ કહેવાય. એટલે જે કર્મકાંડ વિભાગ છે એ સુખનું પ્રાપ્તવ્ય રૂપે નિરૂપણ કરે છે, સુખ પ્રાપ્ત કરવાના ઉપાયો. અને જ્ઞાનકાંડ વિભાગ છે સુખને જ્ઞાતવ્ય રૂપે બતાવે છે, વિજિજ્ઞાસિતવ્ય રૂપે બતાવે છે કે સુખ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, સુખ જાણવાની વસ્તુ છે. સુખ કોઈક રીતે પ્રાપ્ત જ છે, આપણે જાણતા નથી, અજ્ઞાત છે સુખ. એટલે અજ્ઞાત સુખને જ્ઞાત સ્વરૂપે એ ઓળખાવે છે જ્ઞાનકાંડ. કર્મકાંડ સુખને અપ્રાપ્ત માનીને એની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરે છે. એટલે મધુસ્ફીતા વાક અને પરમ અમૃતા વાક આ બંને પ્રકારનું કર્મકાંડ અને જ્ઞાનકાંડ આ બંને વિભાગનું બંને પ્રકારની વાણીનું સર્જન પરમાત્માએ પોતે કરેલું છે. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત. તો
તો હે ભગવાન, તમે જ મધુસ્ફિતા અને પરમ અમૃતા આ બંને પ્રકારની વાણીનું સર્જન કર્યું છે. એટલે વેદમાં જે કંઈ પણ મંત્ર રાશિ છે એ બધા મંત્રના એ પ્રગટ શેમાંથી થયા છે? પરમાત્મામાંથી જ થયા છે. એટલે સૌથી વધારે શ્રવણ માધુર્ય કઈ વાણીમાં રહેલું છે? વેદના કર્મકાંડ વિભાગના મંત્રોમાં રહેલું છે. સૌથી વધારે અર્થ માધુર્ય શેમાં રહેલું છે? વેદના જ્ઞાનકાંડના વિભાગમાં જે મંત્રો છે એમાં રહેલું છે. હવે દેવગુરુ જે બૃહસ્પતિ છે એ એમની વાણી સૌથી વધારે સામાન્ય અત્યારે જેટલા પણ જીવો છે એમાં દેવગૃહ બૃહસ્પતિ એ વાણીના અધિષ્ઠાતા દેવ કહેવાય છે. એટલે વાણીના અધિષ્ઠાતા દેવ એવા દેવગુરુ બૃહસ્પતિ જે છે એમની વાણી સૌથી વધારે શ્રવણ માધુર્ય અર્થ માધુર્ય ધરાવનારી છે. પરંતુ એમની વાણીમાં આ શ્રવણ માધુર્ય અને અર્થ માધુર્ય આવ્યું ક્યાંથી? વેદવાણીમાંથી જ આવી છે. એટલે ગુરુ બૃહસ્પતિ પણ જો સ્તુતિ કરે તો એ બધા સ્તુતિના શબ્દો વેદરૂપી વાણીના શબ્દોના ખજાનામાંથી જ પસંદ કરવાના છે. આ કેવું છે કે વેદ વ્યાસજીની સ્તુતિ કરવી છે. આપણને વેદ વ્યાસજીની સ્તુતિ કરવી છે તો જેણે 18 મહાપુરાણો રચ્યા છે, 1 લાખ શ્લોકોનું મહાભારત રચ્યું છે, એ વેદ વ્યાસજીને મારે એક શ્લોક હું વેદ વ્યાસજી માટે સુંદર આમ બનાવું અને વેદ વ્યાસજીની સ્તુતિ કરું તો કેવું થાય? હવે જેણે આટલું બધું સર્જન કર્યું છે એને એક શ્લોક રચીને પ્રસન્ન કરી શકાય? તો આવું જ કંઈક આવો પ્રયત્ન છે. કાલિદાસ મહાવિદ્વાન હતા. સાક્ષાત માં સરસ્વતી દેવીનો એમનો અનુગ્રહ હતો. કાલિદાસ એમના શાકુંતલ ને બધા જેટલા પણ મહાકાવ્યો છે એમાં 99 રસનું એટલું સુંદર નિરૂપણ કરેલું છે. બધા જ રસ 9 રસ જે કહેવાય છે એ બધા રસનું નિરૂપણ કરેલું છે. તો કાલિદાસ વિશે હું એકાદ રસનું નિરૂપણ કર્યું તો એ પણ કેવો વામણો પ્રયત્ન છે. એટલે કે જે અત્યંત આવી રીતે મહાન છે પરમાત્મા, વેદના શબ્દો રાશિના ખજાનાના પ્રગટ કરનારા છે, એ ખજાનામાંથી જ એકાદ બે શબ્દો ઉપાડીને એમની સ્તુતિ કરું તો એ કેટલો વામણો પ્રયત્ન છે. એનાથી કંઈ ભગવાન ભોળવાઈ શકે એમ નથી. એટલે ભગવાન આપણા કોઈ વડીલ જેવા નથી કે જેમના વખાણ કરીએ ને તો આમ ભોળવાઈ જાય ને આપણું કયું કરે. ભગવાન કોઈ વ્યક્તિગત દેહાભિમાની જીવ નથી. ભગવાન સર્વસમર્થ છે. કોઈ પ્રકારનું અધૂરપ વગેરે એમને નથી. અને માટે આ સ્તુતિ જે કરું છું એનું પ્રયોજન કેવળ આપણા ગુણ કથનથી મારી વાણી પવિત્ર થઈ જાય. સંસારના ગુણ કથન કરવાથી, સંસારિક વાતો કરવાથી મારી વાણીમાં અનેક બધા દોષો આવી ગયા છે. અને માટે જ્યારે હું પરમાત્મા તમારું ગુણગાન કરીશ, તમારા મહિમાનું કીર્તન કરીશ, ત્યારે એ પરમાત્મા મારી વાણી પવિત્ર થશે. પરમાત્માની કૃપાથી જ આ મારી વાણી શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે. મહિમ્નઃ પારમ તે એમ કરીને જે મારી વાણી બોલી રહી છે એ પરમાત્માનો કેવળ અને કેવળ અનુગ્રહ જ છે. એટલે શબ્દ ભંડોળના સર્જક પરમાત્માને હું થોડા શબ્દો બોલીને કંઈ ભોળવાઈ જવું એવું નથી. તેરા તુજકો અર્પણ એ જ રીતે એ જ ભાવનાથી ભગવાનને સમર્પિત કરું છું. ભગવાનના જ રચેલા શબ્દ ભંડોળમાંથી થોડા શબ્દોને પસંદ કરીને ભગવાનને પાછો સમર્પિત કરું છું, જેથી સમર્પણનો મારો ભાવ દ્રઢ થાય. મારામાં સમર્પણના સંસ્કાર જાગે, સંસ્કાર દ્રઢ થાય ને એટલા માટે હું આપની સ્તુતિ કરું છું. સ્તુતિ કરવાથી સમર્પણનો ભાવ મારામાં જાગ્રત થાય, દ્રઢ થાય. અને એટલા માટે ભગવાનની હું આવી રીતે સ્તુતિ કરું છું. વાણી ગુણાનું કથને, તો મારી વાણી ગુણ કથનમાં જ હંમેશા પ્રવૃત્ત રહે. શૃણવન ગૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન, આપના ગુણોનું હંમેશા શ્રવણ કરતી રહે, વર્ણન કરતી રહે, એકબીજાને કથન કરતી રહે. અમે બધા ભક્તો ભેગા મળીને આપના ગુણોનું જ ગુણગાન કરતા રહીએ. એવું કંઈક અહીંયા પુષ્પદંતાચાર્ય ભાવ રજૂ કરી રહ્યા છે. સેવા, પૂજા, આરાધના, સત્સંગ વગેરેનો એક પણ દિવસ ન રહે અમારા જીવનમાં. અને એ રીતે અમારી વાણી, કાયા અને મન આ ત્રણેયને પવિત્ર કરવાનો આ નમ્ર પ્રયાસ છે. મારી વાણીમાં જે કંઈ શબ્દ, ગુણ, અલંકાર વગેરેનું માધુર્ય જણાતું હોય એ વેદવાણી જ છે.
અને મારા આ સ્તુતિમાં જે કંઈ પણ અર્થનું માધુર્ય જણાતું હોય એ વેદાંત, સાક્ષાત વેદાંત વાણી જ છે. અને માટે ભગવાનનું આવી રીતે રૂપ, ગુણ, શીલ વગેરેનું આપણે નિરૂપણ કરી રહ્યા છીએ. એનાથી અમારી વાણી પવિત્ર થશે. અને સૂર્યની સામે દીવો ધરીએ એ એવી દૃષ્ટતા નથી કે સૂર્યને હું પ્રકાશું, ઉજાળું, પરંતુ સૂર્યનું દીપ આરાધન, સૂર્યને દીવો અર્પણ કરવા દ્વારા સૂર્ય દેવતાની, સૂર્યનારાયણ ભગવાનની જાણે કે આરતી ઉતારીએ, એટલે કે એ ભાવ આપણામાં ધારણ થાય. દીપ આરાધન દ્વારા સૂર્યને આપણે અંજલિ વગેરે અર્પણ કરીએ, એવો કંઈક ભાવ મારી આ જે શિવ મહિમ્ન સ્તોત્ર વગેરે સ્તુતિ ગુણગાન જે છે એનો ભાવ આ જ છે. અનંત મહિમા ધરાવનાર પરમેશ્વરને આવી રીતે થોડા શ્લોકોથી એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન નથી, એમનો અનુગ્રહ મળે અને મારી વાણી વગેરે જે છે ઉપાધિ એ પવિત્ર થાય. એમને આપણે કંઈક સમર્પણનો ભાવ દ્રઢ થાય, એટલા માટે આ નિમિત્ત છે શિવ મહિમ્ન સ્તોત્રનું આ ગુણગાન. માતાએ શીખવેલા શબ્દો બાળક કાલી ઘેલી ભાષામાં બોલે ત્યારે માતા પ્રસન્ન જે થાય છે. આપ વાત્સલ્ય મૂર્તિ છો ભગવાન, અને પરમ કારુણિક છો, મારી સ્તુતિનો સ્વીકાર કરશો જ, એવું અહીંયા કવિ પુષ્પદંત કહી રહ્યા છે. તો આ પ્રમાણે આપણે ત્રીજા શ્લોકનો વિચાર કર્યો. પુષ્પદંત આચાર્યની જે આખ્યાયિકા છે એને પણ જોઈ. તો હવે આવતી વખતે આગળ વિચારીશું. આવતી વખતે તો બધા હશે.